सरकार हमसे डरती है, पुलिस को आगे करती है। જો તમે કચ્છના વિકાસની ચકાચૂંધ જોઈ હશે તો આ જે બિસ્માર રસ્તો છે તે કચ્છનો હશે તેવું તમે માની નહીં શકો, પરંતુ વાસ્તવિકતા એ છે કે આ બિસ્માર રસ્તો કચ્છના હાજીપીરને જોડતો રસ્તો છે અને છેલ્લા 3 વર્ષથી અહીંથી આ જ રીતે વાહનો પસાર થાય છે. સ્થાનિક લોકોએ આ મુદ્દે અનેકવાર રજૂઆતો કરી છે, પરંતુ તેમની સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. જોકે 8 દિવસ પહેલાં આ જ મુદ્દે વિવિધ આગેવાનો તથા ગામના લોકોએ તંત્રને રજૂઆત કરી 8 દિવસમાં રસ્તાનું કામ શરૂ નહીં થાય તો આંદોલનનું અલ્ટિમેટમ આપ્યું હતું. તે મુજબ આજે હાજીપીર અને ઢોરો વચ્ચેનો જે બિસ્માર માર્ગ છે ત્યાં લોકો એકઠા થયા હતા અને ચક્કાજામ કરી પોતાનો વિરોધ પ્રદર્શન કરવાનો પ્રયાસ કર્યો હતો. જો કે લોકો વધુ ઉગ્ર આંદોલન કરી વાહનો અટકાવે તે પહેલાં જ પોલીસે તેમને અટકમાં લીધા હતા. આંદોલનનું મેન કારણ છે હાજીપીર જે રોડ છે, જે ઢોરોથી હાજીપીર 16 કિલોમીટર રોડ આજે 3 વર્ષથી લટકેલી હાલતમાં છે. સરકારે પૈસા પણ મંજૂર કર્યા હતા, પણ કામ રાખનાર એજન્સી અધવચ્ચે કામ મૂકીને ભાગી ગઈ હતી, જેના કારણે અહીંયાના 16 થી 17 ગામોને આવવા જવામાં તકલીફ પડી રહી છે. સ્થાનિક લોકોને નખત્રાણા કે ભુજ સુધી જવું હોય તો આ 16 કિલોમીટરની અંદર 1.5 થી 2 કલાક જેટલો રસ્તો ટાઈમ નીકળે છે. તેમજ એમરજન્સીમાં કોઈ પણ બીમાર માણસને હોસ્પિટલે પહોંચાડવું હોય તો પણ આની અંદર ઘણી બધી તકલીફ થઈ રહી છે. કેટલીક પ્રસ્તુતિ માતાઓ એમ્બ્યુલન્સની અંદર પ્રસ્તુતિ થઈ જાય છે આ રસ્તાના કારણે. એવી બધી સિચ્યુએશન ઊભી થઈ છે, જેના કારણે આજે અમે આંદોલન કર્યો હતો. એના પહેલા અમે કલેક્ટર સાહેબ શ્રી તેમજ સ્થાનિક જેટલો પણ સરકારી તંત્ર છે લેખિત પણ આપ્યો હતો, પરંતુ કોઈ રસ્તો એનું કોઈ નિરાકરણ ના આવતા આજે ના છૂટકે ગ્રામજનો દ્વારા ચક્કાજામ કરવામાં આવ્યો છે. અને આવનાર દિવસોની અંદર પણ જો અમારો પ્રશ્ન હલ નહીં થશે તો આવનાર દિવસોની અંદર પણ અમે વધુમાં વધુ પ્રોગ્રામ આપીને અમારો રોડનું કામ તુરંત થાય એવી માંગણી છે મારી. હાજીપીરથી દેસરપર ગુતલી વચ્ચેનો 32 કિલોમીટરનો માર્ગ લાંબા સમયથી આ જ સ્થિતિમાં છે અને જેની કારણે આસપાસના 20 જેટલા ગામના લોકોને અવરજવર તથા આરોગ્ય અને શિક્ષણની જરૂરિયાત પૂરી કરવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક તંત્રથી લઈ કલેક્ટર સુધી આ મુદ્દે રજૂઆત કરવામાં આવી હતી, પરંતુ તેમની સમસ્યાનો કોઈ યોગ્ય ઉકેલ ના આવતા આજે ઉગ્ર આંદોલનનો માર્ગ અપનાવ્યો હતો. જોકે વહેલી સવારથી જ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત આ મુદ્દે ગોઠવી દેવામાં આવ્યો હતો, જેની કારણે પહેલાં લુડબાઈ ગામના સરપંચ અને લાંબા સમયથી આ મુદ્દે લડત કરતા જબાર જતની અટકાયત કરવામાં આવી હતી અને ત્યારબાદ ગામના લોકો સાથે પહોંચેલા સ્થાનિક આગેવાનોને પોલીસે ડિટેન કર્યા હતા. જોકે સ્થાનિક લોકોએ ફરી એકવાર ચીમકી ઉચ્ચારી છે અને ટૂંક સમયમાં જો રસ્તાનું કામ શરૂ નહીં થાય તો સામખિયાળી હાઈવે ચક્કાજામ કરવાની ચીમકી આપી હતી. બોરડ મદદનીશ ઇજનેર માર્ગ મકાન પેટા વિભાગ નખત્રાણા આજરોજ સ્થાનિકો દ્વારા અત્રેના કાર્યક્ષેત્ર હેઠળના દેસલપર હાજીપીર રોડના મરમ્મત માટે તેમજ મજબૂતીકરણ માટેની રજૂઆત હતી, જે અંગે અત્રે દ્વારા તંત્ર દ્વારા સ્થાનિક તંત્ર દ્વારા રજૂઆત કરતાઓને અત્રે દ્વારા કરેલ કાર્યવાહીની સંપૂર્ણ પરિસ્થિતિથી વાકેફ કરવામાં આવ્યા છે. પણ તેમજ સદર રોડ બનાવવા માટે જે સરકારશ્રી કક્ષાએ અત્રે દ્વારા જે પણ દરખાસ્તો સાદર કરેલ છે તે પણ બધા આગેવાનોને બતાવવામાં આવેલ છે અને સંતોષકારક જવાબ મળેલા. એ દરખાસ્ત સરકારમાં આપણે સાદર કરી દીધેલ છે કાળી યાદીમાં મૂકવા માટેની. હાલમાં જે તાજેતરમાં જે સરકારમાં દરખાસ્ત સાદર કરેલ છે 32 કિલોમીટર સીસી રોડની, એનું વિગતવાર અંદાજો તો હજુ બાકી છે, પણ જે પ્રાથમિક અંદાજો બનાવવામાં આવેલ છે 125 કરોડના દરખાસ્ત સરકાર કક્ષાએ સાદર કરવામાં આવેલ છે. મરામતનું કામ તો ટૂંક સમયમાં હાથ ધરી શકાય, બાકી તો મંજૂર થાય તો એની ટેન્ડર પ્રક્રિયા થાય ત્યારબાદ કામગીરી બને તેટલી ઝડપી ચાલુ કરવામાં આવશે. કચ્છમાં આમ તો ગ્રામ્ય વિસ્તારમાં આવા અનેક માર્ગો છે કે જેની સ્થિતિ હાલ ખૂબ જ દયનીય છે, પરંતુ ઔદ્યોગિક પ્રવાસનની સાથે સાથે 20 ગામોને જોડતો આ માર્ગ ખૂબ જ અગત્યનો છે. તેવામાં સ્થાનિક લોકોની માંગણી છે તે વ્યાજબી છે, પરંતુ તંત્રએ અત્યાર સુધી આ મામલે કોઈ ધ્યાન આપ્યું નથી. જોકે હવે વિરોધ પછી માર્ગ અને મકાન વિભાગના જવાબદાર અધિકારીએ આ મુદ્દે નિવેદન આપ્યું હતું અને 125 કરોડના ખર્ચે આ માર્ગ છે તેની મરમ્મતનું કામ ટૂંક સમયમાં શરૂ થશે
તેવો આશાવાદ સેવ્યો હતો. આ માટે જરૂરી પ્રપોઝલ ઉચ્ચ કક્ષાએ મોકલી દીધી હોવાનું પણ મદદનીશ એન્જિનિયરે મીડિયા સમક્ષ જણાવ્યું હતું. સાથે સાથે અગાઉ જે રસ્તાનું કામ નબળું કરવામાં આવ્યું છે તે કંપનીને બ્લેકલિસ્ટ કરવા માટે પણ તંત્રએ કામગીરી હાથ ધરી છે.